નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। રાજકોટમાં તારીખ 4 મે 2025 રવિવારના રોજ શહેરની જાણીતી શ્યામ ગર્લ્સ હોસ્ટેલને 1 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક એન્યુઅલ ડે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત યમુનાષ્ટકમના પાઠ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય માધુરીબેન લધાણી અને મધુબેન અભાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજકોટના પીઆઈ પંડ્યા સાહેબ, ગિરિરાજસિંહ ઝાલા સાહેબ તથા ફાયર ઇન્સ્પેક્ટર મોહિતસિંહ ઝાલા હાજર રહ્યા હતા। મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પધારેલા માનવંતા મોંઘેરા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। પીઆઈ પંડ્યા સાહેબે જાહેર જનતાને સંબોધતા જણાવ્યું હતું કે પોલીસથી ડરવાની જરૂર નથી। પોલીસ હંમેશા જનતાની સાથે છે, તેમની સેવા માટે સતત હાજર છે। તો આવો જાણીએ પીઆઈ પંડ્યા સાહેબ શું કહેવા માંગે છે। કિશનભાઈ અને સમગ્ર ટીમ અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। કેતનભાઈ રાજકોટમાં જ્યારે નવો આવ્યો ત્યારે મારા ખાસ મિત્ર બની ગયેલા। રાજકોટ મારા માટે નવું છે। પહેલો પરિચય મારે રાજકોટમાં જો નજીકનો થયો હોય તો કેતનભાઈ છે અને મને બહુ સારો સપોર્ટ આપ્યો છે। ઘરના એક મોટા ભાઈ તરીકે કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર અને અમને જે આમંત્રિત કર્યા છે એ માટે એમનો અને સમગ્ર ટીમનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ સૌને કંઈ પણ પોલીસ તરફ જરૂરિયાત હોય તો ગમે ત્યારે અમારા પાસે આવી શકો છો। તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ હેરાનગતિ હોય તો ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો। કેતનભાઈને કહેશો તો પણ એ સોલ્વ કરી દેશે અથવા મને પણ આપ કહી શકો છો। થેન્ક યુ। આ પ્રસંગે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ તથા તેમના પરિવારજનોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં ગેમ્સ, ગરબા, ડાન્સ પાર્ટી તથા સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરાયું હતું। કાર્યક્રમનું આયોજન હોસ્ટેલના સંચાલક કેતનભાઈ અભાણી દ્વારા કરવામાં આવ્યું હતું। ડીજે અને સાઉન્ડની વ્યવસ્થા જાણીતા રાજકોટના ઓર્ગેનાઇઝર રવિભાઈ માણેકે સંભાળી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી સ્ટાર એન્કર વૈશાલી પુબારુએ કર્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનો એક અનોખો પ્રયાસ હતો। શ્યામ ગર્લ્સ હોસ્ટેલમાં સંસ્કારની સાથે દીકરીઓનું સિંચન કરવામાં આવે છે। અહીંયા કાયદા કડક છે, પરંતુ દીકરીઓ સેફ અને સિક્યોર ફીલ કરે છે। એટલા માટે જ શ્યામ ગર્લ્સ હોસ્ટેલમાં દીકરીઓને રહેવા, ખાવા, પીવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો અતરંગી ન્યૂઝ ચેનલ પર। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અતરંગી ન્યૂઝ ચેનલને।